અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબ ડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી। જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સર્વમંગલ સ્કૂલ છે, જે GM બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે, ત્યાંથી અમને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં ભણતા એક આશરે 12 વર્ષની બાળકે અને એના માતા પિતા એવી એક ફરિયાદ લખાયેલી છે, જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે, હોસ્ટેલના વોર્ડન છે, એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી। તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને SDPO સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે। આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવળિયા, જે મૂળ રાજકોટના રહેવાસી છે, એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે। તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો ભણે છે તે સ્કૂલમાં એ વિશાલ છે, એ ત્યાં રેક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે ભોગ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે, એને માતા પિતાને એ કહે નહીં, તે માટે પણ એમના તરફથી એમને ધાકધમકી આપવામાં આવેલ હતી। તે બાબતે સદરુ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા DYSP SC/ST નાઓએ તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના સાહેદોની નિવેદન છે, FSL રિપોર્ટ છે, બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે। આરોપી જે છે, આરોપીનું નામ વિશાલ સાવળિયા, મૂળ એ રાજકોટના ગોંડલના વતની છે અને હાલ એની વધારેની પૂછપરછ અમે હાથ ધરેલી છે। આરોપી તેમજ ફરિયાદી અને જે ભોગ બનનાર છે એની જે નિયમો મુજબ પૂછપરછ કરવામાં આવતા આરોપીની જે વિગત છે, આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે IT મોબાઈલ ડિવાઇસીસ વગેરે છે, તો આ ટાઈપની કે એની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવારનવાર રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે, તે બાબતે લાગતા વળગતા પુરાવા પોલીસે ભેગા કરેલા છે।